બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે। વડગામ, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર સહિતના તાલુકાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેતીના તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં અંદાજે 52,000 હેક્ટરમાં તૈયાર થયેલા ઘઉંના વાવેતર પૈકી લણણી કરેલા ઘઉંના પાક ખેતરોમાં જ પલળી જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। માત્ર ઘઉં જ નહીં પરંતુ પપૈયા, બટેકા અને વરિયાળી જેવા રોકડિયા પાકોને પણ ભારે નુકસાન થયું છે। પવનના કારણે પપૈયા પણ ખરી પડ્યા છે અને અનેક જગ્યાએ ખેતીના શેડ તથા મંડપો પણ ધરાશાયી થયા છે। મોસમી થયા એના લીધે તો એવું થાય કે હવે ખેતી જ કરવી નથી, કારણ કે કોઈ વળતર તો કોઈ મળતું નથી। પછી બીજું કે આ જે ઘઉં થયા એ હાલ કોઈ ખાવાના કોમના રહ્યા નહીં। 10-12 બોરી ઘઉં થાય એવું અમારી આશા હતી, તે 2 બોરીએ ઘઉં થાય એવું લાગતું નહીં અમારે, બરાબર। બીજું તો ઘણું બધું નુકસાન આવ્યું। બટાકો વાયા તે બટાકોએ ચોય મેળવાની જગ્યા નથી, કોલેસ્ટરમાં એ પડે ખેતરમાં હડ। આ ઘઉં અચાનક વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો તે ઘઉં બગાડી નાખ્યા છે। ઘઉં કોઈ લેવા દેવા નહીં, ઘઉંમાં બધા કાળા ભર થઈ જાય। શું ખાવાનું, અમે શું લેવાનું? અમારે આખા વર્ષની મજૂરી અમારી બાતલ છે। અમે 5 જણા મજૂરી કરે છો, અમો 2 છોકરા જો અહીં ભણવા, બસમાં 1500 રૂપિયા ભાડું આલે છે મહિને ને મહિને। શું વધવાનું છે? અમારે 1-2 ભેંસો રાખે એના ઉપર આ બધું પૂરું કરે છે। બટાકા વાય એમાં બધું નુકસાન છે। મગફળી આખી 11 બોરીઓથી એમાં બધું નુકસાન છે। કોઈ વધવાનું નહીં અમારે। આ ઘઉં કાળા ભર થઈ જાય, શું ખાશે અમે? પોસમાં ભાગ છે અમારે, કોઈ વધશે જ નહીં। જે સરકાર જે આલે એ સાચું અમને, હવે સરકાર ઉપર અમારે આશા છે।